આ સનાતનીઓ પર બહુ ખોટી વસ્તુ કહેવાય અને આ શ્રીજીની મૂર્તિ જે તમે લોકોએ આ બહુ સમય વગરની જળ સમાધિ અપાવી છે, બહુ ખોટું કામ કહેવાય પહેલી વાત એ. અને આ ધર્મની વિરુદ્ધ કહેવાય. કેટલીક જગ્યાઓ પર પોલીસવાળા લોકોએ સાથ આપ્યો છે, પણ મેં અહીંયા આવું જોયું છે ને, મને બહુ દુઃખ થયું છે. અને આ ખાલી આપણી જ વાત નથી, આ કેટલાક લોકો પાસે આ મેસેજ પહોંચશે. બીજી વાત કે મને, હું સુરતથી આવ્યો છું, મને પોતાને દુઃખ થયું કે અહીંયાનું તંત્ર આવું છે. અને હું તો બીજાની વાત નથી કરતો, હું તો આપણા આ મોરબીવાળા માટે જ વાત કરું છું કે તમે બધા એક થઈને આ કામ કરો. આ સરાસર ખોટું કામ કહેવાય કે એક આંગળી હશે તો કોઈ બી તોડી જશે, પણ એક મુઠ્ઠો હશે ને તો કોઈ હલાવી ના શકશે. એટલે મહેરબાની કરી તમે બધા એક જૂથ રહો. અને આ કોઈ બીજું કોઈ ઢોંગ ધતુરો નથી, આ તો સનાતનીઓ માટે છે અને સનાતનીઓનો ઉત્સવ છે. તો મહેરબાની કરી બધા એક થાવ અને ખોટી ખોટી કોઈની વાત કરો નહીં. અને આ તો બહુ આજના અમારા ઓમભાઈ જે છે એ કાલના સ્ટાર છે, અને ઘણા લોકો એમની પર આ ખોટો આરોપ મૂકવા માંગે છે. પણ જ્યાં ધર્મ આગળ વધતો હોય ત્યાં અધર્મ એની પાછળ પડ્યું હોય. પણ ધર્મની હંમેશા જીત જ હોય છે અને અધર્મની હંમેશા હાર જ હોય છે. એના માટે જય શ્રી રામ.